નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાતઃ સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહીસાગરમાં સરકારી તંત્રની કામગીરી ઘોર નિદ્રામાં. વીરપુર ગ્રામ પંચાયતમાં આવેલી જમીન સર્વે નંબર 1049 પંચાયત હસ્તક ધરાવે છે અને તેની સાથે જ અડીને સર્વે નંબર 1048 આવેલ છે. તેના પર કબર બનાવેલી છે. તે વીરપુર ગ્રામ પંચાયત ઠરાવ કે દફતરમાં બતાવેલ નથી અને વીરપુર સરપંચ, તલાટી સહિત પ્રાંત અધિકારીને જાણ કરી હોવા છતાં કોઈપણ કામગીરી કરાવવામાં આવી નથી. તેના કારણે ગામ લોકોએ આરટીઆઈ માંગેલ છે. સરકારી તંત્રમાં ડીડીઓ અને કલેક્ટર કચેરીએ તેમજ આરએનબી વિભાગે પણ અરજી કરી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી છે અને તેનું જવાબ ન મળે ત્યાં સુધી આ કોઈ પણ રસ્તાની કામગીરી થવી ન જોઈએ તેવી ગામના રહીશોની ઉગ્ર માંગ છે. હિતેશભાઈ પ્રજાપતિ, વીરપુર તાલુકા મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી. હવે આ એક રોડનો વિવાદિત પ્રશ્ન છે અને આરટીઆઈ કરેલી છે. વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ટીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબને ઓલરેડી અરજી આપેલી છે. જ્યાં સુધી કાયદાકીય રીતે આ દબાણો દૂર ના થાય ત્યાં સુધી અહીંયા આગળ કોઈ કાર્યવાહી ના થાય એવી સમસ્ત ગામજનોની માગણી છે, જે ધ્યાને લેવી. હું મોતી જગદીશ કુમાર, વીરપુર જિલ્લા મહીસાગર. વીરપુરમાં આજે હું 1974ની સાલથી આગળ રહું છું અને મેં ઘર બનાવેલું હતું. ત્યાં સુધી કોઈએ મને રોકટોક કર્યું નથી અને 11 તારીખના દિવસે મારું ઘર પાડવામાં આવ્યું. કોઈનું કશું તોડફોડ કર્યું નથી અને મારું ઘર કેમ પાડ્યું એનું નિરાકરણ કરો સાહેબ. તમને ઘર બનાવી આલવા કીધેલું તો બનાવી નહીં આલો? નથી બનાવ્યું સાહેબ, કોઈએ નથી બનાવ્યું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.